Good morning, friends. Today we are going to discuss about part 2 of our unit 4, read 1, mind body medicine, on page number 38. So let's start our discussion. Levels of Ayurvedic healing. હિલિંગ એટલે જે રોગોની સારવાર કરવાની છે, એટલે કે જે રોગ મુક્તિ છે, એમાં આયુર્વેદિકના તબક્કા એટલે કે આયુર્વેદથી જે રોગ મુક્તિના તબક્કાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આયુર્વેદ રિકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ છે એ રિકોગ્નાઇઝિસ એટલે સમજાવે છે, સૂચવે છે 4 પ્રાઇમરી 4 પ્રાથમિક લેવલ્સ તબક્કાઓ ઓફ હિલિંગ, રોગ મુક્તિ એટલે કે રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ છે એ આયુર્વેદ સૂચવે છે. આ 4 તબક્કાઓ કયા છે જોઈએ. ફર્સ્ટ, ડિઝીઝ ટ્રીટમેન્ટ. રોગની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, એ પહેલો તબક્કો છે. બીજું, ડિઝીઝ પ્રિવેન્શન. રોગને અટકાવવો કે રોગને થતો અટકાવવો. ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ. જે જીવનની એન્હાન્સમેન્ટ છે, જે જીવનની વૃદ્ધિ છે, કે આયુષ્યનું લંબાવવું છે, તે આ ત્રીજો તબક્કો છે, આયુષ્ય લંબાવવું કે જીવન વૃદ્ધિ. ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતિનો વિકાસ. તો લેટ્સ સ્ટાર્ટ જોઈએ આગળ. ફોર મોસ્ટ ઓફ અસ, લગભગ મોટા ભાગે આપણા બધા માટે, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, બીમાર પડીએ છીએ, ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ જે સારવાર છે એ શરૂ થાય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ કન્ડિશન્સ ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. ને આ એક જે ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ છે, આ એક રોગની સારવારનો એક રૂપ છે. એ શું છે? અ રિસ્પોન્સ ટુ કન્ડિશન્સ ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. આ એક અવસ્થા છે, જે કન્ડિશન છે, જે આપણી અંદર ઓલરેડી અકર્ડ, એક રોગ પેદા થઈ ચૂક્યો છે, તેની સારવારના સ્વરૂપમાં એક મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ને આ જે મેડિકલ ટ્રીટમેન્ટ છે, એનું જે આશય છે, એનું એમ્સ છે, એ શું છે? ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે કંઈ નબળું પડી ગયું છે, કંઈ તૂટી ગયેલું છે, કે જે ખરાબ થઈ ચૂક્યું છે, એને ફિક્સ કરવાનું છે, એને સુધારવાનો એનો મુખ્ય આશય છે. હાવેવર, છતાં, અલબત્ત, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ ઇઝ અ ફેલિયર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. છતાં આપણે જોઈએ કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, રોગની સારવારની સાથે જે આ દવા ગોળી મેડિસિન્સ શરૂ થઈ જાય છે, એ એક નિષ્ફળતા છે. ઇટ ઇઝ અ ફેલિયર, નિષ્ફળતા છે. કારણ કે બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. જે રોગ છે એને નુકસાન પહોંચાડવાનું આપણને શરૂઆત કરી દીધેલી હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ, અને આ લેટ સ્ટેજમાં, આ તબક્કામાં, આ જે અંતિમ તબક્કો છે, લેટ સ્ટેજ છે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પો હોતા નથી, કારણ કે આપણે લેટ થઈ ગયેલા હોય છે. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, આપણી પાસે કોઈ વિકલ્પ હોતું નથી, ફક્ત કયું રહી રહ્યું હોય છે? ડ્રગ્સ, દવાઓ લેવી, એન્ડ સર્જરી, કે એનું ઓપરેશન કે શસ્ત્રક્રિયા કરાવી. આ જ આપણા પાસે વિકલ્પો રહેલા હોય છે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. જે આગળ જતાં, આગળના જીવનની અંદર એના ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ છે, એની આડઅસરો પણ વધુ જોવા મળતી હોય છે. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. જે હાયર લેવલ છે, ઉચ્ચ કક્ષાનું જે હિલિંગ છે, રોગોની જે સારવાર છે, એટલે કે ઉચ્ચ કક્ષાની જે રોગ મુક્તિ જે છે, એનું આશય શું હોવું જોઈએ? એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ, રોગને અટકાવવું, બિફોર ધે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે દેખા દે એની પહેલાં જ એ રોગને અટકાવવું, એ ઉચ્ચ કક્ષાનું જે રોગ મુક્તિનો તબક્કો છે એનો મુખ્ય આશય હોવું જોઈએ.
To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. અને આ તબક્કે પહોંચવા માટે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર, આપણે શું કરવું જોઈએ? વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણું જે જીવનશૈલી છે એની જે હકીકત છે એને ધ્યાને લેવી જોઈએ. ત્યારબાદ જે આપણું પર્યાવરણ છે, આપણું કાર્ય છે, વર્ક છે, અને જે આપણી માનસિક સ્થિતિ છે, સાયકોલોજીકલ કન્ડિશન્સ છે, એ બધાને આપણે ધ્યાને લેવું જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈવ્સ that make us helpless to disease. We must eliminate એટલે દૂર કરવું, કાઢી મૂકવું. આપણે શું દૂર કરવાનું છે? જે રોંગ ફેક્ટર્સ છે, આપણા જે ડેલી રોજબરોજના જે જીવનમાં જે રોંગ ફેક્ટર્સ છે એને દૂર કરવા જોઈએ, જેથી કે જે ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. ને આ બધા જે રોંગ ફેક્ટર્સ છે જે આપણને રોગ સામે લાચાર બનાવે છે, આવા તમામ પરિબળોને દૂર કરવા જોઈએ, એલિમિનેટ કરવા જોઈએ. ટુ સમ એક્સટન્ટ વી આર ઓલવેઝ સિક, કેટલીક હદે આપણે હંમેશા બીમાર રહેતા હોઈએ છીએ. કારણ કે અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, આપણે હંમેશા અસ્વસ્થ રહેતા હોઈએ છીએ, બીમાર રહેતા હોઈએ છીએ, કારણ કે આપણું જે જીવન છે એ જાતે જ અનસ્ટેબલ છે, અસ્થિર છે, અવ્યવસ્થિત છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. કેટલાક રોગો એવા છે કે જે હંમેશા આપણને અટેક કરવા માટે, આપણી અંદર આવવા માટે હંમેશા તત્પર હોય છે. અને ખાસ કરીને પર્ટિક્યુલરલી ક્યારે આ રોગોના હુમલા થતા હોય છે કે ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, જ્યારે ઋતુઓનો બદલાવ થાય છે ત્યારે આ રોગો આપણી ઉપર હુમલો કરતા હોય છે. અથવા ઇન ધ એજિંગ પ્રોસેસ, જે આપણે આગળ વધતા જઈએ છીએ જીવનના પડાવની અંદર, જે એજિંગ પ્રોસેસ છે, આગળ જે વધતા જઈએ છીએ, આપણી ઉંમર વધવાની સાથે સાથે પણ કેટલાક રોગો આપણને હુમલો કરતા હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઇક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. જેમ નેવિગેટિંગ એટલે દિશા આપવું, જેમ દરિયાની ઉપર જે જહાજ હોય છે એને દિશા આપવાનું કામ છે, એવી જ રીતે હેલ્થ જે છે, આપણું જે સ્વાસ્થ્ય છે, ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. એ દરેક કક્ષાએ એની સાથે સમાયોજન સાધવું એ મહત્ત્વની એક બાબત છે. એટલે કે જેમ સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જે જરૂર રહેલી હોય છે, જે દિશા નિર્દેશ આપવાનો હોય છે, એમ જ સ્વાસ્થ્ય પણ એક એવી બાબત છે કે જે સતત એડજસ્ટમેન્ટ છે, અનુકૂળતાઓ છે, એ સાધતા રહેવાની બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન, આપણું જે સ્વાસ્થ્ય છે એ ઓન ગોઈંગ કન્સર્ન, જે અવિરત કાળજી રહેતા રહેવાની આ એક બાબત છે. ઓન ગોઈંગ એટલે અવિરત, કન્સર્ન એટલે કાળજી. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. જે ત્રીજો તબક્કો છે સારવારનો એ કયું છે? લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. જીવન વૃદ્ધિની ઉપચાર જે છે, જે એની પદ્ધતિ છે, થેરાપી છે, એ આ ત્રીજો તબક્કો છે. વિચ એમ્સ, જેનો ઉદ્દેશ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, કે જેનો મુખ્ય આશય શું છે? ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી, જે આપણી જીવન જીવવાની ક્ષમતા છે એમાં સુધારો લાવવો, એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને લાંબુ આયુષ્ય જીવન જીવવા માટે આપણને ઇનેબલ કરવો, એમ્પાવર કરવો, આપણને સશક્ત કરવો, એ આનો મુખ્ય ઉદ્દેશ છે. ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, એ ફક્ત રોગને અટકાવતું નથી, પરંતુ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. એટલે એ ફક્ત રોગને અટકાવવાનું જ કાર્ય નથી કરતું, પરંતુ એની સાથે સાથે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી જે હકારાત્મક ઉર્જા છે એમાં પણ ઉત્તરોત્તર કઈ રીતે ઇન્ક્રીઝ, વધારો કરવો, એ પણ એનું સૂચન કરે છે. હાવેવર, આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. અલબત્ત જો કે આયુર્વેદનો મુખ્ય આશય શું છે? ક્રિએટિંગ હેલ્થ, આરોગ્યની જાળવવાનું છે.
એવોઇડિંગ ડિસીઝ, રોગનું નિવારણનું છે. એવોઇડિંગ ડિસીઝ એટલે રોગ નિવારણનું છે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને દીર્ઘ જીવન આપણે જીવી શકીએ એમાં મદદરૂપ થવાનો એનો મુખ્ય આશય છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદ પ્રમાણે જે રોગ મુક્તિનો ચોથો તબક્કો છે એ કયું છે? અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસનો છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. અને એમાં શું બાબત જરૂરી છે? તો કે જે આપણું જીવન છે એમાં સ્પિરિચ્યુઅલ અપ્રોચ, જે આધ્યાત્મિક અભિગમ છે એને અપનાવવાની બાબત છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું એ અગત્યનું છે. પરંતુ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પરંતુ આપણું જે સ્વાસ્થ્ય છે એ એની અંદર પૂર્ણ વિરામ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. અને આ એટલું પર્યાપ્ત પણ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. પ્રોલોંગ એટલે એક્સટેન્ડ કરવું, લંબાવવું. આપણા જીવનનું આયુષ્ય લંબાવવું અને હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે વસ્તુ કરવા માંગી રહ્યા છે એ કરવું એ એટલી બાબત નથી. એટલે કે માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જે જોઈએ છે તે વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. તો શું છે? વી ought ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એ પણ બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. આપણે જે ઉર્જા છે એ કોના માટે ઉપયોગ કરી રહ્યા છે અને શા માટે ઉપયોગ કરી રહ્યા છે એ પણ એને ધ્યાનમાં લેવું જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. જે આપણી અવેરનેસ છે, જાગૃતતા છે, અને એ જાગૃતતાની જે ક્વોલિટી છે, એની ગુણવત્તા છે, એ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ એનું રિયલ ફ્રૂટ છે, એનું સાચું ફળ છે, સાચું લાભ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. ને આ આપણું અંતિમ આખર એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે, અને એસેન્સ ઓફ હુ વી રિયલી આર, ને આપણે કોણ છીએ એ બાબતનું આ એક સત્વ છે. એટલે કે આપણી જે અંતિમ અભિવ્યક્તિ છે, આપણે ખરેખર જે છીએ તેનો આ સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ નહીં ત્યાં સુધી, અન્ટિલ વી ડાય, ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ, અને તે કઈ છે? અવર અવેરનેસ. એ આપણી જાગૃતતા છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને આ બાબત અવિરત ચાલતી જ રહે છે. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે પણ આ જે બાબત છે, જે જાગૃતતા છે, વધે જ જવાનું ચાલુ રાખે છે. ઇવન ગ્રો, એ હંમેશા આગળ વધતું જ જાય છે. જ્યારે આપણું બોડી અને માઇન્ડ, જે આપણું તન અને મન છે, એ આમ ડિક્લાઇન થતું જાય, નબળું પડતું જાય, પણ આ જે આપણી જાગૃતતા છે એ આગળને આગળ વધતી જાય છે. તેથી ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. જે આ ઉંમર વધવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એની અંદર આ બાબત, ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ, ને આ બાબત આપણને સૌથી વધારે મદદ કરે છે. એડ એટલે મદદ કરવી, કે આ આપણા માટેનો સહારો બની રહ્યા છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આ જે બધી બાબતો છે એ આયુર્વેદનો અંતિમ આશય છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફર. અને એનો મુખ્ય આશય પણ એ શું છે કે આપણા જે કંઈ સોરો અને સફરિંગ છે, જે આપણી પીડાઓ છે, આપણા દુઃખ છે, દર્દ છે, એમાંથી આપણને રિલીઝ કરવા, એમાંથી આપણને છુટકારો અપાવવો, એ એનો મુખ્ય આશય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. જે આપણા બધા માનસિક ડિસઓર્ડર છે, માનસિક બીમારીઓ છે, માનસિક રોગો છે, માનસિક વિકૃતિઓ છે, એ બધામાંથી એનું જે અલ્ટિમેટ ક્યોર હોય તો એ શું કયું છે? ટ્રુ અવેરનેસ. આપણી જે સાચી જાગૃતિ છે
આ જે માનસિક બધી ગરબડો છે, ડિસઓર્ડર છે, એનો અંતિમ ઇલાજ છે, અલ્ટિમેટ ક્યોર છે, ઇલાજ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ આને સમજવા માટે પહેલાં તો આપણે શું કરવું જોઈએ? ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ. આપણું જે મન છે, જે માનવ મન છે એ એન્ડ ઇટ્સ ફંક્શન, અને જે કાર્યો છે એને આપણે સમજવા જોઈશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને એ વધારે સારું છે કે ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી જ એની શરૂઆત કરી દેવી એ એક બહેતર બાબત છે. એટલે કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ તેની શરૂઆત કરવી બહેતર છે. જાગ્યા ત્યાંથી સવાર. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ જ દિશામાં આપણી જે યાત્રા છે, જીવન જે છે, આપણી યાત્રા આ દિશામાં આગળ વધે તે ખૂબ જરૂરી છે. એટલે ખૂબ સરસ મજાનું આ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે આપણે માનસિક અને શારીરિક રીતે બીમાર પડતા હોઈએ છીએ, એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટેનો આ યુનિટ છે. ખૂબ સરસ મજાનું છે. છતાંય ક્યાંય ના સમજાયું હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.